હાય ફ્રેન્ડ્સ, હેલો એવરીવન, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. બેસનના ચીલા ઘરે ટ્રાય કર્યા છે? એક વખત કરજો, બહુ જ મજા આવશે. આ વિડીયો છેલ્લે સુધી જોજો. જો ગમે તો વિડીયોને એક લાઈક કરી દેજો, વધારે ગમે તો ફ્રેન્ડ્સને શેર કરજો, જેથી ફ્રેન્ડ્સને પણ જાણવા મળે. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા તો મેં બટેટું, ગાજર, મરચું, ડુંગળી આ બધું ક્રશરમાં ક્રશ કરી નાખ્યું છે. હવે એક લોયામાં આપણે બટર એડ કરીશું. બટરને એકદમ પીગળવા દઈશું. બટર થોડું પીગળી જાય ત્યાં સુધી એને આવી રીતના હલાવવાનું છે. ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે. તમે જોઈ શકો છો સરસ બટર થઈ ગયું છે. હવે આપણે જે ચોપ્ડ કરેલા, જે ક્રશ કરેલા વેજીટેબલ્સ હતા, ડુંગળી, ગાજર, મરચું, બટેટું, એ બધું જ આપણે આમાં એડ કરી દઈશું. તમારે બીજા કોઈ વેજીટેબલ્સ નાખવા હોય તો પણ નાખી શકો છો. હવે બધું બરાબર મિક્સ કરવાનું છે. હવે તેમાં આપણે થોડું પાણી એડ કરી દેવાનું છે. પછી બધું બરાબર મિક્સ કરવાનું છે. અને ત્યારબાદ તેમાં આપણે રેડ ચીલી પાવડર એડ કરવાનો છે. ત્યારબાદ સોલ્ટ ટુ ટેસ્ટ એડ કરવાનું. અને ત્યારબાદ આ બધું ઉકળવા દેવાનું. એકદમ સરસ ઉકળી અને તૈયાર. જે આપણે ફિલિંગ ભરવાનું છે ચીલામાં, તે એકદમ તૈયાર થઈ ગયું છે. તો ચીલા બનાવવા માટેની આપણે આગળની તૈયારી કરીશું. અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઢાંકી દઈશું. હવે આપણે ચીલા બનાવવાના છે. તો તેના માટે ચણાનો લોટ લીધો છે મેં. ચણાના લોટમાં મેં ટર્મરિક પાવડર એડ કર્યો છે. ત્યારબાદ સોલ્ટ એડ કર્યું છે. ત્યારબાદ આપણે ચીલી પાવડર એડ કરવાનો છે. ત્યારબાદ તેમાં પાણી એડ કરવાનું છે અને તેને બધું મિક્સ કરતા જવાનું છે. એકદમ બેટર હોય તે રીતે બનાવી લેવાનું છે. આપણે ઢોસાનું બેટર જેટલું હોય મીડિયમ કન્સિસ્ટન્સીનું, તેટલું આપણે બનાવવાનું છે. થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને આવી રીતના બેટર બનાવતા જઈશું. બધું બરાબર મિક્સ કરતા જઈશું, જેથી કરીને ગાંઠા પણ ન પડે. એકદમ બેટર તૈયાર થઈ ગયું છે. એની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો. આટલી કન્સિસ્ટન્સીનું બેટર બનાવવાનું છે. બેટર પણ તૈયાર થઈ ગયું છે. હવે જે તવા ઉપર આપણે બેસનના ચીલા બનાવવાના છે તેના ઉપર આપણે તેલ સ્પ્રેડ કરીશું. તેલ થોડું થોડું ગરમ થાય ત્યારબાદ આપણે તેની ઉપર પાણી એડ કરી દઈશું. અને પાણીને એકદમ ઉકળવા દઈશું અને લોઢીને એકદમ આપણે સાફ કરી લઈશું, જેથી કરીને એકદમ ચીકાશ રહે નહીં અને એકદમ લીસી લોઢી થઈ જાય. અને જે આપણે બેસનના ચીલા આના ઉપર બનાવવાના છે તેના આના ઉપર ચીપકે પણ નહીં. હવે એકદમ સાફ થઈ ગઈ છે. હવે તેના ઉપર આપણે તેલ સ્પ્રેડ કરવાનું છે. એકદમ સરસ તેલ સ્પ્રેડ થઈ ગયું છે. હવે જે બેટર હતું તેને આની ઉપર એડ કરવાનું છે. અને બેટર એડ કર્યા બાદ આપણે તેને વચ્ચેથી સર્કલ રાઉન્ડમાં ફેરવવાનું છે. એકદમ પાતળા ચીલા બનાવવાના છે. જેટલા પાતળા તમે બનાવી શકો. તમે જાડા રાખો તો પણ ચાલે છે. મેં મીડિયમ બનાવ્યા છે. એકદમ સ્પ્રેડ થઈ ગયું છે. હવે તેને થોડી વાર ચડવા દેવાનું અને તાવીથા વડે થોડી વાર પછી ચેક કરવાનું કે ચડી ગયું છે કે નહીં. એકદમ સરસ થઈ ગયું છે. હવે આપણે તેની સાઈડ બદલાવી લઈશું અને આપણે તેને બીજી બાજુ ચડવા દઈશું. હવે થોડી વાર બાજુ આપણે ગેસની ફ્લેમ છે આપણે મીડિયમ રાખીશું. થોડી વાર એકદમ ચડી ગયું છે. હવે તેને બદલાવી લઈશું સાઈડ. અને જે આપણે જે ફિલિંગ ભરવાનું છે તે આના ઉપર એડ કરી દઈશું. એકદમ સરસ સ્વાદ આવે છે બટર વાળું જે વેજીટેબલ્સ હોય તેનો. હવે આપણે જે રીતે ઢોસાને વાળીએ તે રીતે આપણે ચીલાને પણ વાળી દેવાના છે ને બહાર જેવા ચીલા એકદમ ઘરે સરળતાથી બની જાય છે. એક વખત આ રેસીપી ટ્રાય કરજો અને પછી મને કમેન્ટમાં કહેજો કે તમને કેવી લાગી અને તમે ઘરે બનાવ્યા તો કેવી બને. એવી રીતે ચીલાને કટ કરી દેવાના છે અને નાના નાના પીસીસ કરી નાખવાના છે.
હવે ચીલા સર્વ કરવા માટે એકદમ તૈયાર છે. તમે તેને ગરમા ગરમ ખાઈ શકો છો, ચા સાથે ખાઈ શકો છો, સોસ સાથે ખાઈ શકો છો. છે ને એકદમ યુનિક રેસીપી. એક વખત જરૂર ઘરે ટ્રાય કરજો. જો તમને મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને આવા નવા વિડીયોઝ અને નવી રેસીપીસ અને યુનિક રેસીપીસ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ યુ કુકિંગ ક્વીન જાનવી સબસ્ક્રાઇબ કરો. થેન્ક